એટલે છેડાની હોય તારે અને ઉપારા એટલું ધ્યાન અહીંયા ઓફિસમાં આવતો હોય તો નવના ટકોરો આવી જતો હોય તો શું તારું ઘર રોજ ના હોય રોજ તું કલાક કોઈ વાતો કરવા મંડી પડવું હોય કોઈ આયા લેટ પાછા સાહેબ પંચાયત પડી હતું. એટલે છેડાની હોય તારે એટલે પણ સાહેબ પંચાયત પડી હતું હું કરું ઓ તારો 2 વાગે નો વાગ્યાનો ટાઈમ ઓફિસ નો પણ સાહેબ પંચાયત પડે તો અડધો કલાક લેટ થાય ઈમો વળી. ઓહો લેટ થાય વળી ઓ મને શીખવાડજો રોજ ના હોય લે લેટ એક દિવસ હોય 2 દિવસ હોય તું તો રોજ બોનો કાઢ પણ સાહેબ કોઈ કોમ જેટલું ભેગું થયું ને સાહેબ ની કર ફટોફટ કરતા એવો હા લાવો સાહેબ આ થયું ને ઓમ થયું ને બોનો ના કરતો નકર અડધી રજા કપાઈ જતા ને સાહેબ રાતે આજ વહેલા ગયા જવાનું થશે. એટલે લે હજી તો આયો નહીં હજી તો વેલા કેમ જવું હજી આયા ત્યાં પક્કો ખોલ બોલપેન પકડ પછી રજામાં પણ સાહેબ કુવામાં થોડું તો કરે તમે 9 વાગે આયા હો વેલા કેટલું જોવો તો સાહેબ અમારા ઘરનો કામ ના હોય અમે ઘર સંસાર લઈને બેઠા ઘેર બેઠો મમ્મી પપ્પા તમારે દવાખાને આગુ પાછું કોઈ જવા ના હોય ઓય હું આ ધંધો લઈને બે આવી તે ઘેરનું ઘેર રાખવાનું તારે કોઈ નહીં લાવવાનું કઈ ઘેર રાખી ગયો આખું અઠવાડિયું ઓફિસ ચાલુ હોય તો ઘરનો કામ કઈ પટાવવાનો તો કામ આયા પહેલું તાણ એટલે હુકલ આવીને તમે ધંધો લઈને બેઠા હો તમે ગમે ત્યાં ઉભા તો જતા રહો અમે તો કાંતિ ના આવતો જા ને કર ના આવતું ને કરતે બધું લઈને આવે છે એવું હો તારે પટાય ફટોફટ કોમ બીજી બધી હોશિયારી વાળા વગર ને પેલા લાલિયાની ફાઇલ ફટોફટ આપવાનું કર બધું ક્લિયર કરી હાલું પાછો શું આઈડે જમવા સાહેબ હા 12 નો ટકોરો થઈ ગયો ને 2 કુલ હો મંડ્યા એટલે ઉપારા એટલું ધ્યાન અહીંયા ઓફિસમાં આવતો હોય તો 9 ના ટકોરો આવી જતો હોય તો હજી તો 12 2 મિનિટ બાકી એમ ઠેલો ખોલ્યો સાહેબ ભૂખ તો લાગે કે મારો બેટો આરે નહીં કોઠવા દે લેટ ફટોફટ 15 મિનિટમાં જમીન ફટોફટ કોમ પટાય હેડ મારે પછી જવું બેંકમાં હું 15 મિનિટ મને ખાતો અડધો કલાક પૂર્ણ કલાક થાય ચોખ્ખું કહું હું જેઠાલાલ જોયા વગર ખાતો નહીં મારે ખાવા દેવું એટલે જેઠાલાલ જોવા તારે જે કરવું એ કર ફટોફટ આ કોમ પટાવવાનું હો એહસાન ના કર મારા ઉપર પટાઈએ સાહેબ તમે ખાઓ આવો તમે આવો તમારે ખાવું તે હટો ના નહીં ખાવું તું ખાઈ લે શાંતિથી ખાઈ લે ચમ નહીં ખાવું બૈરું ટિફિન નહીં આવતું હાલો મારે 1 વાગે જવાનું કોમ હતા જેવું નવરું નહીં ઓ પાછું જો ટિફિન પાછું જતું છે ને તો બૈરું બૈરા તોડી નાખતું છે એ તું બધા ધંધા બંધ કરી દે તું ખાલી મહિના 30 તારીખે આ જો તને બતાવું ચમ બે જા ફટોફટ આ બધા તારા નાટક બધા કાઢું તું ના સાહેબ તમે કહેશો હું હાલ જ ખાઈ લો આ તો ફટોફટ ખાઈ લે એમ તાર આ જેઠાલાલ એક જ એપિસોડ જોયો બસ જે કરવું એ કરે હાલ જ ખાઈને આવ્યો કમ પટાઈ દયો લપ ના કર નકર મારો બે જા ફટોફટ હા લેતો કેમ છે બધું એટલે આ અડધો કલાક થી મંડ્યો હું ઓફિસમાં બે જોઉં તું ના હાથે લહોટ ઘેરથી ફોન હતો સાહેબ એટલે ઘેરથી હોય પણ 5 મિનિટ હોય મારા ભાઈ તું અડધો કલાક થી આવ્યો આ કોમ પટાય કે પેલા એટલે સાહેબ થોડું પર્સનલ કોમ હતું પર્સનલ તારો ઘર રોજ ના હોય રોજ તું કલાક હોય વાતો કરવા મંડી પડવું હોય કોઈ એ થયું હતી અરે સાહેબ તમે પરણેલાનું દુઃખ ના સમજી શકો એ કરવી પડે વાત તમે પરણેલા તમને ખબર પડે આ એમને 2 છોકરો હું એટલે સાહેબ તમારે તો ઉંમર થઈ એમાં નવા પરણેલાનું ધ્યાન રાખવું પડે થોડું એટલે હું ધ્યાન આપી એ બધું તમારે ઘેર ધ્યાન આપવાનું અલ્યા હમણાં ના વાત હાલ નવું એટલે વાતો કરવી પડે એમાં મેલી જતી રહેશે તો એ તમારો પ્રશ્ન હોય અમારે ઓનો ધંધામાં ઉઠી જઈશું તો તમારો છોકરો આવી ગયો અમારા નીલાબાનો હોય હજી ઘેર ફટોફટ પંચાયત કર્યા વગર કોમ કરે પંચાયત કર્યા કર વાત તો થશે સાહેબ હવે કાલ ઉઠી મેલી જતી રહી તો તમે લઈ આવજો બીજું વહેરું મને તો પણ હું ના રજા પાડી દો અડધી રજા કાપી દો તારી હેઠ ફટોફટ હેઠ હા હલો હારું હા હારું વાત નહીં કરવા દે પછી કરું તને સાહેબ હું આવ્યો તો હા ટાઈમ થઈ ગયો નહીં તમારો ભાવ ચા પીવાનો એક્ઝેક્ટ 3 ના ટકોરી ચી ચા યાદ આવી જાય સાહેબ મારે ટાઈમ ચા જુઓ ને તો મોટું જોડવા મને ઓ તારી તમે તો રોજ નવું લાવો કોક ના કોક અરે સાહેબ ખબર તો માઇગ્રેન ની તકલીફ મને
ટાઈમ ચા ના પીધું હાલ કઈ ઊંઘવા જુઓ. ઊંઘવા વાળી ના જોયું તો હેઠ ફટોફટ ચા પીને 5 મિનિટ થયો આવતો રહેજો પાછો 5 મિનિટમાં. હા હા સાહેબ. હા સાહેબ તે 5 મિનિટ થોડું 15 મિનિટ આખું પાછું થાય. શું કરવું એ પાવ માવો ખાવો ફટોફટ ખાઈને અને મારી એક રજનીગંધા લેતો આવજે ભૂલ્યા વગર. પૈસા ત્યાં પૈસા પેલા કાઢીને લખાઈ દેજે ને ડાયરીમાં તો મારા માવો લગાવી દે એમાં. ખાઈ લેજે ફટોફટ આય. અરે મારા અરે દાડા 10 વખત ચા પીવા જોઈએ ચાનું મશીન લાવી દેવું પડશે અરે આપણા બાવા કરશે કોક દવા કરવી પડશે એવું અમને મારા